ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો ગાઈસ આપણે 5 જમણ તો ફાઇનલી થઈ ગયા. આ વિડીયો આવશે એટલે 6 જમણ થઈ જાય. ગાઈસ 6 જમણ થઈ ગયા તો આપણે એને વિડીયો નથી નીકળવાનો રીઝન શું કે આપણે બોટમાં કામ હતું, કામ બધું પતી ગયું. શું કે આવતી 15 તારીખે છૂટી મળશે, પછી આપણે જવાનું છે ગાઈસ ફિશિંગમાં. ને અત્યારે આમ તો વરસાદ ચાલુ થઈ ગયો, ધીમો 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 મસ્ત મજાનો. બાકી આમ તો વાદળા છે, કંઈ કન્ટિન્યુ નેક્સ્ટ લેવલનું. અને તમને થંબનેલ અને ગાઈસ ટાઇટલ જોઈને તો ખબર પડી ગઈ છે, તો ઠેઠ લગન બધા વિડીયો બિના રહેજો. ગાઈસ મારા મમ્મી કામ કરે છે. શું કરો મમ્મી? કામ હારા કરો. ચાલો તમારે આવું છે ઘરે? ઓકે ચાલો ગાઈસ, તો મારા મમ્મી જો ઘઉં ને એવું સારું કરે છે. ચાલો મમ્મીના આશીર્વાદ લઈ લઈએ ફેમિલી આપણે. ચાલો ફેમિલી આમ જો આપણને એને કાંઈ ચિરાગભાઈ મેકવા આવે છે. આપણે રેનકોટ પહેલી તો નહીં, એને પહેલી તો કા ચિરાગભાઈ જવું ને હવે? ચાલો ગાઈસ ફેમિલી આવે છે ને રસ્તાની મજા માણતા જાય કુંડી ફાટક અમને ચિરાગભાઈ મેકવા આવે છે. તો ચાલો કન્ટિન્યુ. ચાલો વરસાદમાં જાય હો, બાકી બહુ બધી મજા આવે. એટલે ફેમિલી ગાઈસ અત્યારે આપણે બસ આવવાની છે ને અત્યારે પહોંચી ગયા છે કુંડી ફાટક. અને આમ જો અમારા ચિરાગભાઈ ફોનમાં ગીત સાંભળે. અને બાકી આવે છે ને આપણે આ એક બસ તો આવી ગઈ, પણ આપણે એમાં નથી જવાનું, આપણે બીજી બસ આવે ને એમાં જવાની. તો અહીંયા છે ને વરસાદ નથી, બોલો આપણે ના નીકળ્યા ઘરે ના વરસાદ હતો ને અહીંયા વરસાદ નથી, આપણે રેનકોટ કાઢી નીકળ્યો. બાકી આમ જો હજી અમારા ચિરાગભાઈ હજી ભાઈ રેનકોટ પહેરેલો છે ને હજી ભીના હાથે છે. બોલો એવું હોય તો બસ આવી જાય ને પછી ચિરાગભાઈ ગયા એને કરે ને આપણે આપણા ઘરે. આપણે બસમાંથી ઉતરી ગયા છીએ ને અત્યારે અહીં ઊભા છીએ, જો તમે. અને શું કહેવાય ગાઈસ, અત્યારે 4:40 થઈ ગઈ છે ને કાકા લેવા આવે છે, પછી આપણે જઈએ ઘરે. ગાઈસ અત્યારે છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ ને હજી છે ને સેજલબેન ને અમારે શીતલબેન છે ને ગાઈસ હજી હોતા હે. તો હું તમને બતાવું. આમ જો તમે હોતા હે ને તો આપણે ગાઈસ ઘરે પહોંચી ગયા. જુઓ તમે કા સેજલબેન અને હજી છે ને ગાઈસ હોતા હે, એ જાગી જાય ને પછી અપડેટ આપી. ચાલો અમારે સેજલબેન શું કહો સેજલબેન? મારી મહેંદી. કેટલી ઊંઘ આવે કે મારી મહેંદી, બોલો. હાલો અને અમારા હરજીભાઈ ગાઈસ, હરજીભાઈ એ કંઈક પાછું મારે હોઈ જવું, કાંઈ વાંધો નહીં હોઈ જવું. કેટલા સમય પછી 2 મહિના પછી પાછા આપણે છે ને આજે આવ્યા છીએ આપણા ખેતરમાં. મતલબમાં બોલે ને તો મિની ખેતરમાં આવ્યા છીએ. આપણે કંઈ બહુ મોટું ખેતર તો નથી. અમે તો સેજલબેનની બધા ગાઈસ મહેનત કરતા હોય, સિંગ વાવેલી છે. અને જો અહીં ઓલા પણ તમને દેખાય ને અહીંથી એટલી રીંગણી છે ને. બાકી જો આ બાજુ તે ઓલી તમને ડીશ બતાવી ને ગાઈસ ઓલી ના હોતી હે ને, અહીંથી ઠેઠથી ઓલા પણ હોતી. અને ગાઈસ આમાં હે ને આંબા સોંપેલા, પણ શું કહેવાય કે પવનના કારણે બધા બળી જાય. બાકી શું કહેવાય કે વરસાદ પડશે એટલે વાંધો નહીં આવે, કોળી જાય. અને બાકી આપણે શું કહેવાય કે આપણે આ બાજુ ખેતી થાય ને ઓલી બાજુ આપણે હે ને વલસાડમાં ને એ બધું છે ને ગાઈસ ખેતી ન થાય. કેમ કે એ બધું છે ને તમને એકલા ગાઈસ ઝીંગા ફાર્મ જ જોવા મળે ને એકલા ઝીંગા જ જોવા મળે, બીજું કાંઈ ન મળે. અને તમને બધાને એમ થતું છે કે સામજીભાઈ તમે કેમ આવ્યા એકલા ઘરે, આંટો મારવા આવ્યા કે પછી કાંઈ કામ હતું, એવું બધું મનમાં વિચાર આવતા હોય. તો પછી છેલ્લે હું વિડીયો એન્ડ કરીને ત્યારે હું તમને કહી દઈશ. તો ખાસ કરીને બધા વિડીયોમાં બનાવી દો. આપણે ખેતરમાં ચક્કર મારી લઈએ પછી અપડેટ આપું. ગાઈસ સમજો મસ્ત મજાના ગુલાબ આવેલા છે, પણ આજમાં છે ને હજી એક આવ્યું નથી. એ તો જો એક દોડવા અહીંયા છે ને એક દોડવા આ બાજુ છે. બાકી છે ને આ કાલના ગુલાબ છે ને એટલે તમને બાકી મસ્ત નહીં લાગતા. અહીંયા છે આપણો ડાર, એટલે અહીંયા છે ને પાણી પીવે ને એટલે ગુલાબ અહીં છે, બાકી અહીં ગુલાબ ન થાય. બાકી જો આ રીતનો અત્યારનો કંઈક નજારો આવે. ખાસ વાત કે ફેમિલી મેં તમને રત્નેશ્વર મહાદેવના દર્શન નહીં કર્યા, 2 મહિના થઈ ગયા. તો આજે મેં તમને રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવી દીધા. તો કમેન્ટમાં બધા એને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બાકી અત્યારે દરિયો ખાલી છે, તો તમારે ભોયરામાં જવું ને તોય પણ તમે જઈ શકો છો. અહીં તમને ભોયરું દેખાય ને એ ભોયરું છે ને કેટલું દૂર છે ખબર છે ભાઈ? જો તમે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ નજારો આવે છે અત્યારે. કેમ પણ અમારા સેજલબેન આવી ગયા આમ તમે આપણે ત્યાં જઈને પૂછીએ હવે. જા સેજલબેન પૂજા કરવા ગયેલા. આજમાં શું છે પૂજા? આજમાં હે દીવા હતી ગાઈસ, પૂજા કરવા ગયા. બોલો હાડી બાડી પહેરી અમારા. તમે ગયેલા હતા ભાઈ? જો અમારા સેજલબેન હું વસ્તુ લેવા આમ તો એ તમને બતાવો. દેખો ગાઈસ એટલું કંઈક વસ્તુ લેવા. બોલો જો તમે. ઓહો આ બધું તમારે ખાવાનું? તમારે ખાવાનું, મારે એક ન ખાધું. એવું હું તો કઈ આવું કઈ ખાતો નહીં. કા ભાઈ ખાવા ગાઈસ
વરસાદ શરૂ થઈ ગયો મસ્ત મજાનો. આમ તો તમે ત્યાં પણ એ ગાઈસ કેમ વરસાદ આવે, જોરદારમાં જોરદાર વરસાદ આવે છે, કાંઈ ઘટીને. કાલે આપણે ના હતા ને વલસાડ, ના અહીંયા વરસાદ આવતો અને અહીંયા વરસાદ આવતો. અને ગાઈસ આમ તો દરિયો અમારો અહીંથી ને ઘરેથી દેખાય તો શોખ મસ્ત મજાનો કેમ પણ દેખાય ને વરસાદ છે ને જેમ પણ એમ વધતો થાય. બોલો જો તમે એમ પણ ગાઈસ વધતો થાય ને વરસાદ. ગાઈસ બહાર આવે છે વરસાદ એટલે આપણે આવી જાય છીએ ત્યારે ઘરમાં. અને ખાસ વાત કે આપણે હે ને ગાઈસ કીધું ને એમ કે કયોનો વિડીયો બનાવો, કયોનો વિડીયો બનાવો. મેં તમારા બધાને ગાઈસ કમેન્ટ પણ સિલેક્ટ કરીને રાખી છે. હવે હું છે ને કન્ફ્યુઝ થઈ ગયો કેમ કે અહીંયા છે ને કામ માટે આવ્યા તો હું કયોનો વિડીયો બનાવું કે પછી કામ કરતા એ મતલબમાં વિડીયો બનાવું એમ. એટલે કામ એટલે છે ને ગાઈસ આજે ને મમ્મી પપ્પાને એ પણ આવી જાય તો એ અત્યારે ગામમાં ગયા છે. શું કામ ગયા એ તો નથી ખબર પણ ગામમાં ગયેલા છે. બાકી શું કહેવાય કે તમે જ હવે કમેન્ટ કરીને કહો મને કે હું કયોનો વિડીયો અહીં બનાવું કે પછી પાછો વલસાડ જાઉં નેક્સ્ટ ટાઈમ ત્યારે ના જઈને પાછું બનાવું. તો કમેન્ટો તો બીજું અહીં તો નથી જ કમેન્ટો છે ને બધી ના વલસાડની જ છે. તો તમે જ કમેન્ટ કરીને હવે કહો મને કે હું અહીંયા વિડીયો બનાવું કયોનો કે ના જઈને બનાવું. બાકી બીજું તો શું કહેવાય કે ફેમિલી આજનો વિડીયો નાનો એવો બનાવો ને કેટલા 7 થી 8 દિવસથી જે આપણે વિડીયો નથી મૂક્યો. તો કેમ કહેવાય કે શું કહેવાય કે ગાઈસ અને આજે પાછું હતું જાગરણ સેજલબેનને હતું ને હું તો શું કહેવાય કે સૂઈ ગયો હતો. સારું હાલો તો હવે મળશું એક નવા વિડીયો સાથે અને શાનદાર વિડીયોમાં. તમને બધા મિત્રોને જય માતાજી, બાય બાય.